એક સમય હતો જ્યારે વિમાનમાં મુસાફરી કરવી એ બહુ મોટી વાત કહેવાતી, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. વિમાનમાં મુસાફરી કરવી એ સાવ સામાન્ય બાબત થઈ ગઈ છે. આપણે અવારનવાર એવા સમાચાર સાંભળતા હોઈએ છીએ કે ખરાબ હવામાનને લીધે, ટેકનિકલ ખામીને લીધે કે પછી અન્ય કોઈ કારણોસર ફ્લાઇટ રદ કરવામાં આવી છે. પરંતુ શું તમને ખબર છે કે જ્યારે પણ કોઈ ફ્લાઇટ કેન્સલ થાય છે ત્યારે તેની સીધી અસર ખાલી યાત્રિકોને નહીં, સાથે સાથે એરલાઇન કંપનીને પણ થાય છે. સરળ શબ્દોમાં કહું તો એરલાઇન કંપનીને પણ ફ્લાઇટ કેન્સલ થતાં સારું એવું મોટું નુકસાન થાય છે. અને આ નુકસાન કેવી રીતે થાય છે? ચાલો હું તમને સમજાવું. જ્યારે પણ એરલાઇન કંપનીને ફ્લાઇટ કેન્સલ કરવાની ફરજ પડતી હોય છે ત્યારે ફ્લાઇટ રદ થવાથી એરલાઇન કંપનીને યાત્રિકોને વળતર ચૂકવવું પડે છે. છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કારણોસર ફ્લાઇટ રદ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. 16 અને 17 જૂન આ 2 દિવસના સમયમાં 24 કલાકમાં એર ઇન્ડિયાની 4 ફ્લાઇટ વિવિધ કારણોસર રદ થઈ હતી. કંપનીને ફ્લાઇટ રદ કરતાની સાથે જ યાત્રિકોને રિફંડ આપવું પડે છે અને બીજી ફ્લાઇટમાં સીટની વ્યવસ્થા પણ કરી આપવી પડતી હોય છે. અને હા, આ તો કંઈ નથી. ઘણી વખત કંપનીઓને યાત્રિકોની માંગણી પર વળતર તરીકે રહેવા ખાવાની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરી આપવી પડે છે. અને આ બધા માટે જે તે કંપનીને વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. ભારતમાં DGCA ના નિયમો અનુસાર જો એરલાઇન ફ્લાઇટ રદ કરે છે અને 24 કલાક અગાઉ તેની જાણ ન કરે તો કંપનીએ મુસાફરને સંપૂર્ણ રિફંડ આપવું પડે છે. આ સાથે વળતર પણ આપવું પડી શકે છે. જ્યારે પણ એરલાઇન કંપનીને ફ્લાઇટ કેન્સલ કરવાની ફરજ પડતી હોય છે ત્યારે કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પણ આનું નુકસાન ભોગવવું પડતું હોય છે. જેમ કે પાયલટ્સ, કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ અને ટેકનિકલ ટીમને પણ આ નુકસાનની ચૂકવણી કરવી પડતી હોય છે. આ ઉપરાંત જ્યારે પણ ફ્લાઇટ કેન્સલ થાય છે એટલે કે રદ થાય છે ત્યારે મેનેજમેન્ટ શિફ્ટનું સમયપત્રક ખોરવાઈ જતું હોય છે, જે આગામી ફ્લાઇટને પણ એની અસર કરે છે. એરલાઇન્સ કંપનીએ આ નુકસાનને પહોંચી વળવા માટે મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. ફ્લાઇટને ટેક ઓફ માટે અગાઉથી તૈયાર કરવામાં આવતી હોય છે. તેમાં ઈંધણ અને અન્ય વસ્તુઓની તપાસ કરવામાં આવતી હોય છે. એકવાર ફ્લાઇટ રદ થઈ જાય પછી ફરીથી વિમાન ઉડાડતા પહેલા આખા વિમાનની ફરી એકવાર દરેક રીતે ચકાસણી થાય છે, જેનો એક મોટો ખર્ચ થાય છે. ટૂંકમાં તમારી ફ્લાઇટ જો ક્યારેય કેન્સલ થાય તો કંપની તમને પૂરેપૂરું રિફંડ આપવા માટે બંધાયેલી છે અને તમારી મરજી મુજબ એરલાઇન કંપનીને વ્યવસ્થા કરી આપવી પડી શકે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.